નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું નિવૃત્ત પેન્શનરોના પેન્શનમાં આજરોજ તારીખ 18/4/2026ના રોજ સાંજે 6:15 આટલો વધારો થયો છે જાહેર। તો કેટલો વધારો જાહેર થયો છે જેની આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું। તો આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી નિહાળી લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટો મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તો જોઈએ આજનો આ વિડીયો। તો સરકારે કર્મચારીઓ અને પેન્શનરો માટે 2% ડીએ વધારાની મંજૂરી આપી છે, જે તેને 60% સુધી વધારી દે છે। તો જાન્યુઆરી 2026થી અમલમાં આવતા આ સુધારામાં વિલંબિત જાહેરાત પછી પગાર વધારો અને બાકી રકમનો સમાવેશ થાય છે મિત્રો। તો વિગતવાર જોઈએ તો કેન્દ્ર સરકારે તેના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં જે પેન્શનરો માટે 2%નો વધારો મંજૂર કર્યો છે, જેનાથી અઠવાડિયાના વિલંબ પછી લાંબા સમયથી રાહ જોવાતી સ્પષ્ટતા આવી છે। તો કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા મંજૂર કરાયેલા આ નિર્ણયની સીધી અસર દેશભરના લાખો લાભાર્થીઓ પર પડશે। તો આ સુધારા સાથે ડીએ 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવશે, જે મૂળ પગારના 58% છે તે વધીને 60% થયું છે। તો અપડેટ ફુગાવા સાથે સતત રક્ષણ સુનિશ્ચિત કરે છે, જો કે અપેક્ષાઓની તુલનામાં વધારો સામાન્ય રહે છે। વિગતવાર વાત કરીએ તો કર્મચારીઓ માટે 2% ડીએ વધારાનો શું અર્થ થાય છે। તો આ તાજેતરના વધારાથી માસિક પગારમાં સીધો વધારો થશે, કારણ કે ડીએની ગણતરી મૂળ પગારના ટકાવારી તરીકે કરવામાં આવે છે। તો 7મા પગાર પંચના પગાર પંચ હેઠળના તમામ પગાર સ્તરના કર્મચારીઓને પ્રમાણસર લાભ મળવાનો છે। ઉદાહરણ તરીકે, ઉચ્ચ મૂળભૂત પગાર ધરાવતા કર્મચારીઓની માસિક કમાણીમાં વધુ નોંધપાત્ર વધારો થશે। તો જ્યારે આ વધારો પોતે જ વધારો છે, તે સુનિશ્ચિત કરે છે કે ફુગાવાના વલણો સાથે તાલમેલ રાખે। તો વધુમાં સુધારેલ ડીએ આગામી પગાર ચક્રમાં પ્રતિબિંબિત થશે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો પેન્શનરો પર અસર અને મોંઘવારી રાહત વિશે। તો મોંઘવારી રાહત દ્વારા પેન્શનરોને પણ આ સુધારા આવરી લેવામાં આવ્યા છે। તો સક્રિય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થાના સુધારા સાથે સંરેખિત કરીને ડીઆર દર વધારીને 60% કરવામાં આવ્યો છે। તો આ ગોઠવણ ખાસ કરીને નિશ્ચિત આવક પર આધાર રાખતા જે નિવૃત્ત લોકો માટે સંબંધિત છે, કારણ કે વધતા જતા જીવન ખર્ચને સરભર કરવામાં મદદ કરે છે। તો આ વધારો જાન્યુઆરી 2026થી પાછલી અસરથી લાગુ કરવામાં આવશે અને નાણાકીય સાતત્ય સુનિશ્ચિત કરશે મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો ડીએ એરિયર્સ, તો શું અપેક્ષા રાખવી। તો આ વધારો 1 જાન્યુઆરી 2026થી અમલમાં હોવાથી કર્મચારીઓ અને પેન્શનરોને પાછલા મહિનાઓનો બાકી પગાર મળશે। તો મુખ્ય અપેક્ષાઓમાં સામેલ છે આગામી પગાર અથવા પેન્શન ચક્રમાં બાકી રકમ જમા થવાની શક્યતા છે। તો એકમ રકમ ચૂકવવાથી ટૂંકા ગાળાની નાણાકીય રાહત મળી શકે છે, તેમજ વિતરણનો ચોક્કસ સમયરેખા વિભાગોમાં અલગ અલગ છે તે હોઈ શકે છે। તો સામાન્ય ટકાવારીમાં વધારો હોવા છતાં આ બાકી રકમ ઘણીવાર નોંધપાત્ર નાણાકીય પ્રોત્સાહન પણ બની જાય છે। ત્યારબાદ જોઈએ તો મોંઘવારી ભથ્થું કેમ સુધારેલ છે। તો મોંઘવારી ભથ્થું એ ફુગાવા સાથે જોડાયેલું જીવન નિર્વાહ ખર્ચનું સમાયોજન છે। તો તેની ગણતરી ઔદ્યોગિક કામદારો માટેના ગ્રાહક ભાવ સૂચકાંકને આધારે કરવામાં આવે છે। તો સરકાર સામાન્ય રીતે વર્ષમાં 2 વાર ડીએમાં સુધારો કરે છે, તો જાન્યુઆરી ચક્ર અને જુલાઈ ચક્ર। તો આ સમયાંતરે સુધારાઓ નિશ્ચિત કરે છે કે સરકારી કર્મચારીઓ અને પેન્શનરો અર્થતંત્રમાં વધતા ભાવ હોવા છતાં તેમની ખરીદ શક્તિ છે તે જાળવી રાખે છે મિત્રો।
ત્યારબાદ વાત કરીએ તો મંજૂરી પહેલાં વિલંબથી ચિંતાઓ વધી હતી. તો આ વર્ષે ડીએની જાહેરાતમાં નોંધપાત્ર વિલંબ થયો હતો, જેને કારણે કર્મચારી યુનિયનોમાં અસંતોષ ફેલાયો હતો. તો આ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. સામાન્ય પુનરાવર્તન સમયરેખાથી વિચલન તેમજ અનુરૂપ ગોઠવણ વિના વધતી ફુગાવો તેમજ કર્મચારી સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શનનું આહવાન. તો મંત્રીમંડળની મંજૂરીથી હવે ચિંતાઓનો ઉકેલ આવ્યો છે, જેનાથી માનક સુધારણા પ્રક્રિયા પુનઃસ્થાપિત થઈ શકે છે. ત્યારબાદ વાત કરીએ તો 8મા પગાર પંચની ચર્ચાઓ વિશે. તો 8મા પગાર પંચની આસપાસ વધતી ચર્ચાઓ વચ્ચે ડીએ વધારો પણ કરવામાં આવ્યો છે, જે ભવિષ્યમાં માળખાકીય પગાર ફેરફારો લાવી શકે છે. તો કર્મચારી જૂથો માંગ કરી રહ્યા છે કે ઉચ્ચ પગાર માપદંડો તેમજ સુધારેલ ફિટમેન્ટ પરિબળ અને ડીએ ગોઠવણો ઉપરાંત વ્યાપક પગાર સુધારો. જો કે સરકાર ધીમે ધીમે અભિગમ અપનાવી રહી છે, તો તાત્કાલિક મોટે પાયે પુનર્ગઠન કરવાને બદલે વધારાના ડીએ સુધારા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. તો 2% ડીએમાં 60%નો વધારો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે સ્થિર ફુગાવા સંબંધિત ગોઠવણ પૂરી પાડે છે. જ્યારે વધારો મધ્યમ છે, ત્યારે બાકી લાભ અને સતત સુધારણા ચક્ર નાણાકીય સ્થિરતા સુનિશ્ચિત કરે છે. તો હવે ધ્યાન ભવિષ્યના નીતિગત નિર્ણયો તરફ જાય છે, ખાસ કરીને 8મા પગાર પંચ અંગે, જે પગાર માળખા પર વધુ નોંધપાત્ર અસર કરી શકે છે. તો મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો.